ધોળકા શહેરમાં રોડ સેફટીને પ્રોત્સાહન આપવા માટે ગઈકાલે ટુ હોમ ફાઇનાન્સ અને એલેક્સા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ફ્રી હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ધોળકા રેસ્ટ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધોળકા ઝોનના ડીવાયએસપી શ્રી પ્રકાશ પ્રજાપતિ તેમજ ધોળકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટુ વ્હીલ પર મુસાફરી કરતા કંપની કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકોને હેલ્મેટના ઉપયોગ અંગે જાગૃત કરવાનો હતો. રોજીરોટી માટે ટુ વ્હીલ પર અવરજવર કરતા લોકો ઉતાવળ કે બેદરકારીના કારણે ઘણી વખત હેલ્મેટ વિના વાહન ચલાવતા હોય છે. આવા લોકોને હેલ્મેટના મહત્વ અંગે સમજ આપી અકસ્માત સમયે જીવન બચાવવા અને તેમના પરિવારની સલામતી જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ટુ હોમ ફાઇનાન્સ અને એલેક્સા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રોડ સેફટી અને કાયદાકીય જાગૃતિ અંતર્ગત આવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સંસ્થાઓ દ્વારા આશરે 2500 હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ટુ હોમ ફાઇનાન્સના ડાયરેક્ટર તથા એલેક્સા ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને અન્ય આગેવાનો દ્વારા લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવા અને માર્ગ સલામતીને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ ડીજી ન્યૂઝ, ધોળકા, અમદાવાદ. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતીથી પ્રોજેક્ટ ગાર્ડિયન અંતર્ગત સેન્ટર ઓફ એક્સિડન્ટ ઓર રોડ એક્સિડન્ટ એન્ડ ટ્રાફિક મેનેજમેન્ટ બનાવવામાં આવ્યા છે. એ અંતર્ગત અલગ અલગ અવેરનેસના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ એલેક્સા ફાઉન્ડેશન અને ટુ હોમ ફાઇનાન્સ દ્વારા તેમજ ગુજરાત પોલીસ, અમદાવાદ ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સમગ્ર અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં 2500થી વધુ હેલ્મેટોનું ફ્રી ઓફ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજ રોજ ધોળકા ખાતે ટોટલ 500 જેટલા હેલ્મેટ જે સાચા લાભાર્થી છે, જેમને ઔદ્યોગિક વસાહતોની અંદર કામ કરતા હોય અને અપડાઉન કરતા હોય, નાના મોટા કામ માટે જેમને 5-25 કિલોમીટરનું અપડાઉન કરતા હોય, તેવા જેમને જરૂરિયાત છે તેવા લોકોને ફ્રી ઓફ આ હેલ્મેટનું વિતરણ અહીંયાથી કરવામાં આવી રહ્યું છે. તેમજ સાથે સાથે ટ્રાફિક અવેરનેસ માટેના પણ કાર્યક્રમ આજરોજ કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત ગામના અગ્રગણ્ય નાગરિકો, અલગ અલગ હોદ્દેદારો અને ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયતશ્રીઓ તેમજ અગ્રગણ્ય નાગરિકોની હાજરી તેમજ અલગ અલગ સંગઠનો અને અલગ અલગ સમાજના આગેવાનો ઉપસ્થિત રાખી સાચા અર્થમાં ટ્રાફિક અવેરનેસ વધે અને રોડ અકસ્માતો નિવારી શકાય તેના પ્રયાસો આજ રોજ ધોળકાની અંદર આ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. આજે અમારી ટુ હોમ ફાઇનાન્સ કંપનીનો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને એલેક્સા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત હેલ્મેટ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આપણા માનનીય ધારાસભ્યશ્રી, પોલીસ મહાનુભાવો તથા પોલીસ કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. તેમનું સ્વાગત કરીએ છીએ. આ સાથે સાથે આજનો આ કાર્યક્રમ માત્ર એક વસ્તુનું વિતરણ નથી કે વહેંચી દીધું, બસ આપી દીધું, એ નથી, પરંતુ એક કિંમતી જીવનને આપણે સુરક્ષિત કરવાનો અમારો એક નાનો પ્રયાસ છે કે જેનાથી હેલ્મેટથી કોઈને જાનહાનિ બચી શકે, કોઈનો જીવ બચી શકે, કોઈનો પરિવાર સંભાળી શકે. હવે રસ્તા પર વાહન ચલાવતી વખતે અકસ્માત જે થાય ને અણધારે થતા હોય, આપણને ખબર ના હોય કે ક્યારે ક્યાં શું વાગવાનું છે, ક્યાં પછડાઈશું. અને જે માથું છે એ બહુ અગત્યનો શરીરનો એક ભાગ છે અને નુકસાન માથાની ઈજાને કારણે જ થાય જ્યારે થાય. તો હેલ્મેટ જે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે એ હેલ્મેટ માત્ર કાયદાના ડરથી પહેરવાનું સાધન નથી, પણ જે તમારા પરિવારની જે ખુશીઓ છે એનું રક્ષાનું કવચ છે. જેથી મેન્ડેટરી પહેરવો જોઈએ. તમે જ્યારથી ઘેરથી નીકળો ત્યારે તમારે કોઈ પણ રાહ જોઈ રહ્યું હોય અને અમારી કંપની હંમેશા સમાજના ઉત્થાન અને સુરક્ષા માટે કાયમ આવી રીતે આવા કાર્યક્રમ કરી કટિબદ્ધ છે. આ સીએસઆર પ્રવૃત્તિ દ્વારા અમે સમાજમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માંગીએ છીએ અને ઈચ્છીએ છીએ કે અહીંથી હેલ્મેટ પહેરનાર દરેક વ્યક્તિ આજથી જ એક સંકલ્પ કરે, જ્યારે પણ ટુ વ્હીલર પર નીકળીશ ત્યારે હેલ્મેટનું અચૂક પહેરીશ. અંતમાં આપ સૌ અહીં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કરું છું.
સુરક્ષિત રહો, સતર્ક રહો. ધન્યવાદ. અહીંયા બેઠેલ ધારાસભ્ય, પોલીસ ઉચ્ચ અધિકારીગણ, પોલીસ અધિકારીગણ, નગરજનો અને વ્યક્તિ વિશેષ બધાનું ટ્રુ હોમ વતી હું મહિલા આપ સૌ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ટ્રુ હોમ ફાઇનાન્સ નું મુખ્ય કામ છે મકાન ઉપર લોન, નવી ખરીદી માટે લોન અને મોર્ગેજ લોનનું મુખ્ય કામ છે, જે આખા ભારતમાં 200 થી વધારે બ્રાન્ચ ધરાવે છે. પર્ટિક્યુલર ગુજરાતની વાત કરીએ તો 27+ બ્રાન્ચો છે. આપણી ધોળકામાં બી આપણે રોયલ બિઝનેસ પાર્કમાં બી આપણી બ્રાન્ચ આવેલ છે અને આપણે જોડે જોડે ફાઇનાન્સ જે બધાનું પૂરું પાડીએ છીએ લોકોને મકાન, જે નાના નાના આપણે જે વેપારીઓ છે, નાના નાના જે પગારદારો છે, એમની માટે આપણે વિશેષ વ્યવસ્થાઓ છે. એમની માટેની આપણે હોમ લોનનું કામ આપણે પૂરું પાડીએ છીએ આખા ભારત દેશમાં અને જોડે જોડે આપણે આવી જે CSR એક્ટિવિટી જેમાં સેફટી પર્પસ છે અને ઘણા બધા જે આપણે ઇન્ડિયાની વાત કરીએ, ભારતની વાત કરીએ તો આપણે બધા જ રાજ્યોમાં આપણે હેલ્મેટ વિતરણનું કામ ચાલી રહ્યું છે. આજની જ પર્ટિક્યુલર હું વાત કરું તો આજે ગુજરાતની અંદર પર્ટિક્યુલર અમદાવાદની અંદર આપણું 7 જગ્યાએ આપણે હેલ્મેટ વિતરણનું કામ આ રીતના ચાલી રહ્યું છે અને ગુજરાતની અંદર આપણે ઓલરેડી 2,500 હેલ્મેટ થી વધારે વિતરણ કરી ચૂક્યા છે. તો આપ સૌ અહીંયા આયા અને આપણો જે કાર્યક્રમની અંદર આપણે હાજરી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને સેફટી માટે આપણે હિતેશભાઈ જોશી જે અમારા ઝોનલ લીગલ મેનેજર છે એ બે શબ્દ તમારી સામે વ્યક્ત કરશે. આભાર.